મૃગીકુંડનો મહિમા પ્રભુ બહુ મોટો છે। જો કહેવા જઈશ તો એની અંદર 1 કલાક લાગશે, કેમ કે મૃગી એક રાજાની દીકરી હતી અને ઋષિ તપસ્યા કરતા હતા, એની અંદર વિઘ્ન નાખ્યું હતું। ત્યારે ઋષિએ એમને શ્રાપ દીધો હતો કે તું મૃગી રૂપ થઈ જા। ત્યારે એ મૃગી રૂપ થઈ ગયા અને પછી ભગવાન ભોળાનાથ પાસે ને ઋષિ પાસે બહુ આજીજી કરી। ત્યારે એમણે કીધું કે પ્રભાત ક્ષેત્ર રેવતાચલ પર્વતની નીચે ભગવાન ભવનાથ મહાદેવનું મંદિર છે, ઉहाँ તું તપ કરીશ તો ઉहाँ એક કુંડ છે, એની અંદર તું સ્નાન કરીશ તો તું તારા મૂળ રૂપની અંદર પાછી આવી જઈશ। ત્યારે પ્રભુ એ કુંડની અંદર સ્નાન કર્યું મૃગી રૂપે અને પાછું પ્રભુ એણે મનુષ્ય યોનિથી પ્રાપ્ત થઈ હતી। અને આજે પણ પ્રભુ તમે ભવનાથની અંદર જાઓ તો મૃગી માતાનું આ મંદિરે છે, મૃગી કુંડ પાસે, એવો એનો મહિમા છે। અને બીજો તો પ્રભુ આમ વર્ણવા જઈએ તો પ્રભુ એને બહુ સમય લાગે, 1 થી 100 સુધી ચાલીએ તો એમાં 2 કલાક લાગે પ્રભુ।